નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું સુરતના પલસાણા તાલુકાની. પલસાણા તાલુકામાં એવી ઘટના બની કે જેના લીધે એક ઘરનો મોભી છીનવાઈ ગયો. પલસાણા તાલુકાના કારેલી ગામની ઘટના છે. ઘરના આંગણામાંથી ટ્રેક્ટર પૂરપાટ ઝડપે હંકારી જતા યુવાનને સમજાવવા જતા ટ્રેક્ટર ચાલક અપશબ્દ બોલી જતા તેની ફરિયાદ લઈ ટ્રેક્ટર ચાલકના પિતા પાસે જતા માથાભારે પરિવાર દ્વારા જાહેરમાં જ પિતા પુત્રને ઢોર મારી પિતાને એટલો માર મારવામાં આવ્યો કે પિતાનું મૃત્યુ થઈ જાય ત્યાં સુધી જાહેરમાં માર મારવામાં આવ્યો. પલસાણા તાલુકાના કારેલી ગામની ઘટના છે. હસમુખભાઈ ઢોડિયા પટેલ નામના વ્યક્તિ છે. લક્ષ્મીબેન એમના પત્નીનું નામ છે. દીકરો રવિ અને રાજ સાથે વર્ષોથી ત્યાં રહે છે અને ખેતી કરે છે. પણ બહારથી આવીને વસવાટ કરી ગયેલા સ્થાનિકોને દબડાવતા પોતાનો ધાક અને ધમકીથી રૂઆબ ઉભો કરવા માથાભારે તત્વ આ વિસ્તારના લોકો છે. તત્વ દ્વારા આ કૃત્ય કરવામાં પણ આવ્યો છે. મૃતક હસમુખભાઈના દીકરાએ રવિભાઈના જણાવ્યા મુજબ ઘરની બહાર ઊભા હતા. તે સમયે રાહુલ નામના એક ઈસમે એ વ્યક્તિએ ટ્રેક્ટર પૂરપાટ ઝડપે હંકારી જતા હતા, જેને લઈ એમના પિતાએ ટકોર કરી અને જણાવ્યું કે રાહુલના વ્યક્તિએ જાતિ વિશે ગાળો બોલી હતી, જેને લઈ હસમુખભાઈ અને એમના પરિવારે કહ્યું કે આપણે એમના પિતાજીને કહીશું, તમારા દીકરાને સમજાવો. પણ ઉલટું ચોર કોટવાલ કોડાટે જેવી ઘટના થઈ. મોરના ઈંડા ચિતરવા ના પડે તેવી ઘટના ત્યાં પણ થઈ. કારેલી ગામે રાહુલના પિતાને કહેવા જતાની સાથે જ ત્યાં ઉભેલા એમના પરિવારના લોકો હસમુખભાઈ, લક્ષ્મીબેન, રવિ અને રાજના પરિવાર ઉપર ભૂખ્યા વરુણી જેમ તૂટી પડ્યા. જેના હાથમાં જે વસ્તુ હોય, લાકડાનો દંડો હોય, સળિયો હોય, લાકડું હોય, જે મરાય, જે મારવામાં આવે, જે ફાવે એ રોડ ઉપર મારતા મારતા પબ્લિકના ટોળાની વચ્ચે એમને જેટલું મારવું હોય એટલું મારવા લાગ્યા. મારવામાં કઈ જ બાકી ન રાખ્યું. હસમુખભાઈને માથામાં સળિયા માર્યા, પાટિયા માર્યા, મોતને ઘાટ ઉતારીને દેવાય ત્યાં સુધી મારવામાં આવ્યા. હસમુખભાઈ અને એના પરિવારને હોસ્પિટલ ભેગા કરી દેવામાં આવ્યા, ત્યાં સુધી એમને મારવામાં આવ્યો. મારા ઘરે મેં, મારા પપ્પા, મારી ફેમિલી સાથે અમે બહાર ઊભા રહેલા હતા. એ ટાઈમે એક ટ્રેક્ટરવાળો આવ્યો, તે ગમે તેમ ટ્રેક્ટર ચલાવ્યો. તો તેને ખાલી મારા પપ્પાએ એવું કીધું કે ગાડી તેની ચલાવ, કોઈને તું મારી લાગશે. એ ગમે તેમ ગાળો બોલીને આગળ અને બતાવું એમ કરીને ત્યાંથી જતો રહ્યો. ત્યાં ગયા તો મેં, મારા પપ્પા, મારા ભાઈ ગયા. ત્યાં 15-20 જણ ઓલરેડી ત્યાં હતા જ. ત્યાં ગયા એટલે એમણે મારવાનું જ ચાલુ કર્યું. ત્યાં ગયા એટલે એ લોકો ઓલરેડી તૈયાર જ હતા. હા, ફોન કર્યો એટલે આ તરત રેડી હતા મારે. બરાબર. તો શું ત્યાં આવીને મારવાનું જ ચાલુ કરી દીધું, ડાયરેક્ટ એટેક કરી દીધો? તેઓ 25 થી 30 જણ હતા. 25 થી 30 ઈસમ, બરાબર? હા. તો એ લોકો શું કહેવા માગતા હતા? અમે ખાલી એમને એટલું જ કીધું કે અમે લડાઈ નહીં કરવા આવેલા, અમે ખાલી સમજાવવા માટે આવેલા. બરાબર. તો એ લોકોએ તમારા પર ડાયરેક્ટ એટેક કરી દીધો? કોઈને સાંભળતા જ નહીં હતા. સ્ટેટમેન્ટ આપી દે. આગળ કઈ તમારી જોડે બનાવ બનેલો? ના, અમારા જોડે તો નહીં બનેલો, પણ ગામમાં બીજા જોડે 2 વાર બનાવ બનેલો. બરાબર. પણ ડિપ્રેશનના કારણે સમાધાન જ થઈ ગયેલું. ના, ટીજી વાળો અમારી જોડે. બરાબર. આમાં પણ અમે જેટલા નામ લખાવેલા એમાંથી એક તો કાઢી જ નાખેલા, પણ અમારા પપ્પાને આ રીતે અવસાદ નહીં થયેલો. પ્રેશરના કારણે આગળની કાર્યવાહી કરવામાં કાર્યવાહી થતી. બરાબર. હવે પછી તમારા કેસ માટે તમે આગળ જવા માંગો છો? હા, આગળ જવા માંગીએ છીએ. જ્યાં સુધી મારા પપ્પાને ન્યાય નહીં મળે ઓકે, ત્યાં સુધી અમે જેટલું ઉપર જવા છે એટલું અમે ઉપર જઈએ. ઓકે. જેટલા હતા એટલાને સજા થવી જોઈએ. કેટલા જણના નામ કાઢી નાખ્યા આમાંથી? એમાં 1 થી 2 જણના કાઢેલા હતા, પણ પાછું જે આ બનાવ હોય ને એટલે પાછા ઉમેરવા. ઓકે. હસમુખભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું અને પરિવારનો આક્ષેપ છે કે પોલીસ આ માથાભારે તત્વોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે, કારણ કે ફરિયાદમાં જે નામો ઉમેરવામાં આવ્યા હતા, જે નામો લખાવવામાં આવ્યા હતા, એમાંથી અમુક નામો કાઢી નાખવામાં આવ્યા હતા. પણ એમના પિતાજીનું મૃત્યુ થતાની સાથે જ ફરી પાછા એ નામો ઉમેરવામાં આવી રહ્યા છે. એટલે પોલીસ પણ આ માથાભારે તત્વોના ખિસ્સામાં હોય એવું લાગી રહ્યું છે. પોલીસ ફરિયાદ જોતા એવું લાગી રહ્યું છે કે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુના નોંધાયો છે,
પણ જ્યારે પિતાજીનું મૃત્યુ થયું છે, મર્ડરનો ગુનો પણ ચોક્કસ લગાવવામાં આવશે. આવા બેફામ બનેલા પરપ્રાંતીય લોકોને શાન ઠેકાણે લાવવા માટે એમને સજા તો આપવી જ પડશે, કારણ કે આવા વિસ્તારના લોકો, આવી આદિવાસી વિસ્તારના લોકોને, આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોને દાબ દબડાવી, ધમકાવી એમના ઉપર રૂઆબ જમાવે છે. વર્ષોથી રહેતા હસમુખભાઈ અને એમના પરિવારનો માળો વિખેરી નાખ્યો છે એક નાની અમથી બાબતમાં. જ્યારે તમે દ્રશ્યો જોશો, મારામારીના દ્રશ્યોમાં ચોખ્ખો દેખાય છે કે કેટલા જનૂનીપૂર્વક એમણે માર માર્યો છે હસમુખભાઈ અને એમના દીકરાઓને. ટોળું જોઈ છે, ટોળુંમાંથી કોઈ બચાવવાનો પ્રયત્ન નથી કરતા. એટલે તમે વિચારી શકો છો કે આ પરિવારના લોકો કેટલા માથાભારે હોઈ શકે છે. પરિવારે જણાવ્યા અનુસાર આ વ્યક્તિઓ પર 3 થી 4 વાર અગાઉ પણ ફરિયાદો થઈ છે, પણ પોલીસ શું કામ એમના ઘૂંટણીએ છે એ સમજાતું નથી. આવા બેફામ તત્વોને જ્યારે ગૃહમંત્રી એમ કહે છે કે આવા બેફામ તત્વોને છોડવામાં આવશે નહીં, આવા કોઈ પણ ચમારબંધીને છોડવામાં આવશે નહીં, ત્યારે આવા બેફામ તત્વોને પોલીસ કેમ છાવરે છે એ પણ એક વિચારવા જેવી વાત છે. કારણ કે નાની અમથી બાબતમાં લઈને એક પરિવારનો મોભો છીનવાઈ ગયો. હસતું ખેલતું પરિવારને આજે રડતા કરી દેવાયા છે. એમના પરિવારને ખબર ન હતી કે કાલ સમજાવવા જઈએ છીએ, સમજાવતાની સાથે જ એમના ઘરમાં માતમ છવાઈ જશે. અત્યાર સુધી જ્યાં ખબર મળે છે ત્યાં સુધીમાં અમુક લોકોને ધરપકડ કરી લેવામાં આવી છે. પરિવારના આક્ષેપ છે કે અમુક લોકોની ધરપકડ હજુ બાકી છે, પણ પરિવારે એમ પણ જણાવી રહ્યું છે કે મારા પિતાશ્રીને ન્યાય મળવો જોઈએ. પરિવારનો એક જ ઉદ્દેશ્ય છે કે જે રીતે એમને ખોટી રીતે મારવામાં આવ્યો છે, મારી નાખવામાં આવ્યો છે, એના બદલામાં એમને ન્યાય મળવો જોઈએ. અને આજે 10 થી 12 માથાભારે તત્વો કહીએ, માથાભારે પરિવાર જ છે, પરિવારને કાયમના માટે જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ, જેથી કરીને બીજા કોઈ પરિવારનો માળો ન વિખાય આવા તત્વો દ્વારા.